વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ એલઆરડી અને પીએસઆઈ માટે ગુજરાત એલઆરડી અને ગુજરાત પીએસઆઈ એટલે કે ગુજરાત પોલીસ ભરતીના ફોર્મ ફરી એક વખત શરૂ થઈ ગયા છે બરાબર। કઈ છે તારીખ, શું છે છેલ્લી તારીખ અને એલઆરડી અને પીએસઆઈના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। આ ભરતી ખૂબ ઇમ્પોર્ટન્ટ ભરતી છે બરાબર। તો પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો। આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા જીપીએસસી ક્લરિકલ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને અલગ અલગ ટોપિકની ફોર એક્ઝામ્પલ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, મંથ વાઇઝ, તારીખ વાઇઝ મિત્રો આમાં કરંટ અફેર્સ લખેલું હોય છે। વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ પર મળી જશે ફ્રેન્ડ। કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે અને એલઆરડી પણ પીએસઆઈમાં પણ સિલેબસ પ્રમાણે 15થી 20% કરંટ અફેર્સ પૂછાવાનું છે। તો મિત્રો તમને ખ્યાલ હશે એલઆરડી અને પીએસઆઈના ફોર્મ જે છે એ એપ્રિલ મહિનામાં ભરાયા હતા। ત્યારે હસમુખ પટેલ સાહેબ જે છે આઈપીએસ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન, એમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ફરી એક વખત ફોર્મ ઓપન થશે। જે લોકોએ 12 પાસ કર્યું છે બરાબર, મે જૂનમાં રિઝલ્ટ આવે છે એ લોકોનું, એપ્રિલ મેમાં રિઝલ્ટ આવે છે બરાબર। તો જે લોકોએ નવા 12 પાસ કર્યા છે, જેમણે નવી કોલેજ પૂરી કરી છે, એ લોકો માટે ફરી એક વખત 26 ઓગસ્ટથી, ક્યારથી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ખુલશે। બાકી રહેલા ઉમેદવાર અરજી કરી શકશે। ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે। તો આપણે નોટિફિકેશનની વાત કરીએ મિત્રો, જે એલઆરડી પીએસઆઈનું નોટિફિકેશન છે એની વાત કરીએ। તો ફ્રેન્ડ જે લોકો નવા છે, જેમણે અત્યારે 12 પાસ કર્યું છે બરાબર, આ ફિલ્ડમાં નવા આવ્યા છે, તેમના માટે આ નોટિફિકેશન ગુજરાત પોલીસ પરથી જે નોટિફિકેશન છે એ પ્રમાણે આપણે રિલેવન્ટ ટોપિક આમાંથી ક્લિયર કરશું, તમારા ડાઉટ ક્લિયર કરશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે આવીએ, જે આપણે કામની વસ્તુ છે એના પર આવીએ, તો પોલીસની ભરતી કેટલી છે બરાબર। તો એલઆરડી માટે મિત્રો તમે આ જોઈ શકો કેટલી ભરતી છે। તો આ જે મેન છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે મિત્રો, એલઆરડી છે 156 મહિલા છે, 130 પુરુષ છે। એના ટોટલ તમે અહીંયા વેકેન્સીસ જોઈ શકો। આ ટોટલ તમારી વેકેન્સીસ મિત્રો અહીંયા થઈ ગઈ છે। હવે આપણે આવીએ, આમાં ફેરફાર થઈ શકે, કોઈ મોટી વાત નથી, ઓલરેડી ડિક્લેર કર્યું છે મિત્રો। મેન વસ્તુ છે આપણા માટે વય મર્યાદા બરાબર, વય મર્યાદા। તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે વય મર્યાદા 21 વર્ષથી 35 વર્ષ સુધીની રહેશે। 21થી 35 વર્ષ સુધીની રહેશે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે। ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમની અથવા તો હેઠળ, એટલે કે ભારતનો નાગરિક હોવો જોઈએ ટૂંકમાં, એમ આપણે સમજીએ। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। હવે કોન્સ્ટેબલ માટે ઉંમર છે મિત્રો 18થી 33 વર્ષ, પીએસઆઈ માટે 18થી 35 વર્ષ હતી, કોન્સ્ટેબલ માટે 18થી 33 વર્ષ રહેશે બરાબર। એટલે તમને રિલેવન્ટ ટોપિક આ મિત્રો એપ્રિલ મહિનાનું નોટિફિકેશન છે એ પ્રમાણે હું વાત કરી રહ્યો છું। તો 18થી 33 વર્ષ એલઆરડી માટે જોઈએ, 18થી 35 વર્ષ જે છે એ પીએસઆઈ માટે એજ લિમિટ જોઈએ। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસને જે પણ ફાયદો મળે છે એ મળતો રહેશે। કમ્પ્યુટરનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ બરાબર, કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે। એમના માટે કોઈ પણ યુનિવર્સિટી, સંસ્થા કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। શારીરિક યોગ્યતા અને શારીરિક ચારિત્રનું જે છે મિત્રો એ આ નિયમ પ્રમાણે હિન્દી અને ગુજરાતીનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ। મિત્રો વાત કરીએ શારીરિક ધોરણોની, તો પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ છે, છાતી 79 અને ફુલાવ્યા સાથે 84। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારો માટે 165 હાઇટ છે મિત્રો, 79 ફુલાવ્યા વગરની છાતી છે અને 84 ફુલાવ્યા સાથેની।
છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 હાઇટ જોઈએ. અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે 155 હાઇટ જોઈએ છે. મિત્રો આમાંથી તમને કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એ ચાલશે જ નહીં, બરાબર. તમે આ જોઈ લખો, આ બધું લખેલું છે. વાંકા, ઢીંચાણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, આ બધા તમારે જોઈ લેવા. હું તમને રિલેવન્ટ ટોપિક બધા જ ક્લિયર તમારા કરી આપું છું. આ મિત્રો આપણે કામનું નથી, જે કામનું છે એની આપણે વાત કરીએ. ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું? તો ઓજસની વેબસાઇટ પર જઈને તમે આ ફોર્મ ભરી શકો. તારીખ મેં તમને કહી દીધી છે. પરીક્ષા ફીસની વાત કરીએ તો EWS, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ જે છે એમણે ફીસ ભરવાની નથી. ખાલી જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફીસ ભરવાની છે. એમાં PSI માટે 100 રૂપિયા, લોકરક્ષક કેડર માટે 100 રૂપિયા અને બંને માટે 200 રૂપિયા છે. તમે આ રીતના ફીસ ઓનલાઈન જ તમારે ભરવાની રહેશે. મિત્રો વાત કરીએ PSI કેડર પરીક્ષાના ચરણોની, તો પહેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે અને સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામ છે. LRD માટે પણ પહેલું ફિઝિકલ છે અને એના પછી ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ રહેશે. શારીરિક કસોટીની વાત કરીએ મિત્રો તો 5 કિલોમીટર તમારે રનિંગ રહેશે, બરાબર. પુરુષો માટે 5 કિલોમીટર રનિંગ છે 25 મિનિટની અંદર. રનિંગના કોઈ પણ માર્ક ગણાશે નહીં. મહિલાઓ માટે 1600 મીટરની દોડ છે, 9 મિનિટ 30 સેકન્ડ વધારેમાં વધારે ટાઈમ આપવામાં આવશે ને એના પણ માર્ક ગણવામાં આવશે નહીં. ખાલી ક્વોલિફાઈંગ રાઉન્ડ થશે. મિત્રો વાત કરીએ એક્ઝામની તો 200 માર્કનું જનરલ સ્ટડીઝનું પેપર થશે. ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું થશે 100 માર્કનું. ટોટલ 300 માર્કનું પેપર થશે, બરાબર. જોઈ લેજો તમે. શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને PSI કેડરની સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામમાં બોલાવવામાં આવશે. તો આ તમે જોઈ શકો છો. પાર્ટ A જે છે મિત્રો એમાં રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન 50 માર્કનું અને મેથેમેટિક્સ 50 માર્કનું રહેશે. પાર્ટ B માટે કોન્સ્ટિટ્યુશન, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, કરંટ અફેર્સ તમે જોઈ શકો 25 માર્કનું કરંટ અફેર્સ છે મિત્રો. જનરલ નોલેજ અને કરંટ અફેર્સ 25 માર્કનું છે. એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેક અને ઇકોનોમિક્સ 25 માર્કનું છે. આ થઈ ગયું તમારું. પેપર 2ની વાત કરીએ મિત્રો તો એસે છે, પ્રિસિસ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, રિપોર્ટ રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે. આ પેપર 2ની વાત થઈ ગઈ. સિલેબસનો આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, તમે જોઈ લેજો. એનામાં આપણે ડિટેલમાં માહિતી આપી છે. તો ફ્રેન્ડ જે મેન વસ્તુ હતી એ હું તમને જણાવી દીધી છે. PSIની ભરતી એ ગ્રેજ્યુએશન પર છે, LRDની ભરતી એ 12 પાસ પર છે, બરાબર. અને આ LRDનો પણ સિલેબસ તમારી પાસે સામે આવી ગયો. રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું, મેથ્સ 30 માર્કનું અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્કનું છે મિત્રો. આ પણ પાર્ટ A અને પાર્ટ Bમાં જ રહેશે. સિલેબસ પાર્ટ Bની વાત કરીએ તો ભારતનું બંધારણ 30 માર્કનું, કરંટ અફેર્સ મિત્રો આમાં પણ 40 માર્કનું છે. કરંટ અફેર્સ, સાયન્સ અને ટેકનોલોજી, જનરલ નોલેજ, હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી, ગુજરાતી અને ભારત જે છે 50 માર્કનું છે. તો મિત્રો આ પણ આવી ગયું છે LRDનું. વિદ્યાર્થી મિત્રો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. એક્ઝામ ટુડેની એપ્લિકેશન છે. તમને PSI LRDમાં પૂરો સિલેબસ, પૂરો અભ્યાસક્રમ ત્યાં મળી જશે. ટેસ્ટ સિરીઝના સ્વરૂપમાં મળશે, બરાબર. કશે જવાની જરૂર નથી, કશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. તમે ત્યાં જઈને ટેસ્ટ આપી શકો છો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મિત્રો હું તમને ફરીથી જણાવી દઉં, PSIની ભરતી જે છે એ ગ્રેજ્યુએશન પર છે, LRDની ભરતી એ 12 પાસ પર છે, બરાબર. ઉંમર PSI માટે વધારેમાં વધારે 35 વર્ષ અને જે LRD છે મિત્રો એમાં 33 વર્ષની ઉંમર છે. અભ્યાસક્રમનો આપણે અલગ પણ વિડીયો બનાવ્યો અને આમાં પણ આપણે વાત કરી છે. તમારા બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તમે મને 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.